નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રકરણ 7માં ભૂમિ સ્વરૂપો, હવે એની અંદર પર્વતની વ્યાખ્યા અને પર્વતોના પ્રકાર સુધી ચર્ચા કરી હતી. હવે આજે આગળ અભ્યાસ કરતા પર્વતોનું મહત્વ, પર્વતોના લાભ, પર્વતોની ઉપયોગિતા, આવા જુદી જુદી રીતે આ પ્રશ્ન પૂછાય છે કે પર્વતો આપણને કઈ રીતે ઉપયોગી છે. તમારી દ્રષ્ટિએ પર્વતોનું શું મહત્વ છે? ચોપડીમાં એક જ મુદ્દો છે, પર્વતોનું મહત્વ અથવા પર્વતોના લાભ. તો આજે પર્વત એ પહેલું દેશની જમીન સરહદ પર આવેલા હોવાના કારણે દેશની એક કુદરતી સીમા પૂરી પાડે, જેમ કે હિમાલય પર્વત. તો ભારતનું એક જમીન સરહદ એક રક્ષણ કામ કરે છે. પહેલા હિમાલયની પર્વત શ્રેણી ઓળંગી શકાતી નહોતી, આપણે ત્યાં બહુ સૈનિકો મૂકવા પડતા નહોતા, પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કે આજે હિમાલયની ગિરિમાળા હવે અભેદ રહી નથી, કારણ કે હવે ટેકનોલોજી આવી ગઈ, વિમાન, હેલિકોપ્ટર આવી ગયા, એટલે સૈનિકો આ બાજુથી પેલી બાજુ અવન જવન કરી શકે, દુશ્મનો આવી શકે, એટલે હવે હિમાલયની પર્વત શ્રેણી એ અભેદ નથી. એટલે દેશની જમીન સરહદ પર આવેલા પર્વતો દેશનું સંરક્ષણ પૂરું પાડે છે, સલામતી, કે બીજો પાડોશી દેશ આપણા પર સીધું આક્રમણ કરી શકે નહીં. બીજા પર્વતોમાંથી અનેક નદીઓ, આમ તો ડાયરેક્ટ નદીઓ નહીં પણ અમુક ઝરણા નીકળે, એ ઝરણા આગળ જતા વધારે ઝરણા ભેગા થઈને નદી બને. એટલે પર્વતોમાંથી નદીઓનું ઉદ્ગમ સ્થાન થયું હોવાનું મનાય છે. જેમ કે ગંગા નદી ગંગોત્રી શિખરમાંથી, યમુના નદી યમનોત્રી શિખરમાંથી, નર્મદા નદી ક્યાંથી નીકળે તો અમરકંટક ગિરિમાળામાંથી નીકળે. એટલે આવી મોટા ભાગની નદીઓનું ઉદ્ગમ સ્થળ ઝરણા સ્વરૂપે પર્વતોમાંથી છે. આગળ જે પર્વતોમાંથી ઝરણા નીકળે એના કારણે રસ્તામાં અથવા ઝરણા જ્યાં સુધી જાય વધારે ભેગા થાય, એની આજુબાજુના આવતા વિસ્તારોને પાણીનો પુરવઠો પૂરો પાડે છે. એટલે બે ફાયદા થાય, તો ઝરણા નીકળે, વધારે ઝરણા ભેગા થાય તો નદી થાય. અને આપણે જાણીએ કે ભારતીય સંસ્કૃતિમાં નદીને એક માતા તરીકે પૂજાય છે. નો ડાઉટ પ્રદૂષણ બધા કરે, ગંગા નદી છે તો ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણા પાપ દૂર થાય છે એવું કે છે. પણ અત્યારે ગંગા નદી જુઓ તો કાનપુર પાસે 150 કરતા વધારે ચર્મ ઉદ્યોગના કેન્દ્રો છે, અને ગંગા નદી પવિત્ર નહીં પણ પ્રદૂષણવાળી નદી બની ગઈ છે. એટલે આ રીતે પર્વતોમાંથી નીકળતી નદીઓ ઝરણા, અને એ ઝરણા પાણીનો પુરવઠો પૂરો પાડવામાં ઉપયોગી નીવડે છે. આગળ નદીઓ જ્યારે પર્વતમાંથી નીકળે ત્યારે, વિદ્યાર્થી મિત્રો અહીંયા નદીઓ શબ્દ વધારે વપરાય છે, ખરેખર ઝરણા શબ્દ વપરાય. ત્યાં આપણે ટેક્સ્ટબુક અને બધી જ રીતે નદીઓ શબ્દ વધારે વપરાય છે. તો નદીઓ જ્યારે પર્વતમાંથી નીકળે ત્યારે પોતાની સાથે કાંપ, કાદવ, માટી, કાંકરા, આ બધું જ અથવા સેન્દ્રિય દ્રવ્યો સાથે પર્વતોમાંથી છેક રસ્તામાં મેદાની પ્રદેશ સુધી એ કાંપ લઈને આવે છે. અનુકૂળતા મળતા એ કિનારા પર પાથરી દે છે. કિનારાની જમીનોમાં ફળદ્રુપતા વધારે છે. એટલે નદીઓ દ્વારા નિક્ષેપ થતા કાંપ, આમ તો નિક્ષેપ પણ પહેલા ઘસારણ આવે કે ઘસારણ થાય, નદીઓ પોતાનો વહન બોજ લઈને આવે
અને મેદાની પ્રદેશમાં નિક્ષેપ કરે ત્યારે આજુબાજુની જે જમીનોમાં નિક્ષેપ થાય કાપ એની જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજો પ્રાપ્ત થાય છે. ઘણીવાર પર્વતોનું ખોદકામ કરીએ તો એમાંથી જુદા જુદા પ્રકારની ખનિજો પ્રાપ્ત, ઘણીવાર ધાતુમય મળે, અધાતુમય મળે કે સંચાલન શક્તિના ખનિજો પણ મળી આવે. ઘણા પર્વતોમાં તો પૃથ્વીના ભૂગર્ભની જાણકારી પણ મળી આવે છે. એટલે પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજો પ્રાપ્ત થાય છે. પર્વતીય જંગલોમાંથી, ઘણીવાર પર્વતોમાં ઘણા જંગલો આવેલા છે, ઘણા પર્વતો ઉપર વૃક્ષોનું પ્રમાણ નહિવત છે, ઘણીવાર નથી, ઘણી જગ્યાએ વધારે પણ છે. એટલે પર્વતીય જંગલો હોય તેમાંથી આપણને ઇમારતી લાકડું મળી આવે, ત્યાર પછી ઔષધિઓ પણ મળી આવે અને અન્ય વનીલ પેદાશો પણ મળી આવે. એટલે પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું, ઔષધિઓ, ઘણીવાર આપણે જડીબુટીઓ કહીએ તે પણ મળી આવે, અને વન્ય પેદાશો. ઔષધિઓ કઈ તો ઘણી ઔષધિ આજે આયુર્વેદિક તરીકે આપણને ઉપયોગી છે. જેમ લક્ષ્મણને મૂર્છા આવી હતી તો હનુમાનજી આખો પર્વત લઈને આવ્યા હતા, એમને ઔષધ જડીબુટ્ટીની ખબર નહોતી તો આખો પર્વત લઈ આવ્યા. એટલે એ વખતે પણ જડીબુટ્ટીઓનું મહત્વ હતું અને છે. વનીલ પેદાશો એમાં લાખ, મધ, ગુંદર, ટીમરૂના પાન હોય, કેસુડાના પાન હોય, આ બધા જ એક પેદાશનો ભાગ ગણી શકાય છે. ઊંચા પર્વતો જો હોય તો આગળની તરફથી આવતા ભેજવાળા પવનોને રોકી અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પર્વત કઈ જગ્યાએ પવનો કઈ તરફ આવે છે એના ઉપર આ આધાર રાખે છે. પણ પર્વત હોય તો પવનો રોકાય અને વાતા વિમુખ બાજુએ વધારે વરસાદ આપે છે. જો પર્વતીય ઢોળાવો હોય, ઢોળાવાળા હોય તો સીડિયાકાર, પગથિયાકાર ના ખેતરો બનાવી અને એમાંથી ડાંગરની ખેતી પણ કરી શકાય છે. ડાંગરની ખેતી કરી શકાય. એ ઉપરાંત જો ઢોળાવાળા વિસ્તાર તો ચા, કોફી કે ફળો કે બાગાયતી પાકો કે અન્ય પાક પણ લઈ શકાય છે. આપણે જોઈએ આપણું પૂર્વોત્તર રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, આ બધા રાજ્યો એ પર્વતીય પ્રદેશો વધારે છે. તો આપણે જ્યારે ચાનું ઉત્તમ આસામની ચા, કોફી હોય તો બ્રાઝિલની, આવું આપણે કહીએ તો આસામમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યાર પછી ફળો, ખાસ કરીને કે આપણે નાશપતિ આવે કે તે ખાસ કરીને આપણું જમ્મુ કાશ્મીર એ ફળોનો ભંડાર કહેવાય. પાઇનેપલ પણ ત્યાં થાય. એટલે એવા જંગલોમાં આવા ફળો, બાગાયતી પાકો પણ કરી શકાય, નેચરલ પણ મળી આવે અને માનવ ત્યાં ઉછેર પણ કરી શકે. ઘણીવાર જો સારો પર્વતીય પ્રદેશ હોય તો પ્રવાસન ઉદ્યોગ તરીકેનું કેન્દ્ર બને છે. દાખલા કે આપણે જોઈએ સાપુતારા, એક સનસેટ પોઈન્ટ પણ કહીએ. સાપુતારા હિલ સ્ટેશન છે, હવા ખાવાનું સ્થળ છે. તો આવા પર્વતીય પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ ના એક કેન્દ્રો બને છે. જો પર્વતીય પ્રદેશો ખીણ વિસ્તાર હોય તો ત્યાં જંગલ પ્રદેશ હોય, ખીણ વિસ્તાર એમાં જંગલ હોય તો હિંસક પ્રાણીઓ અથવા પ્રાણીઓના નિવાસ સ્થાન તરીકે ઉપયોગમાં આવે. એટલે પર્વતો હોય એમાં જંગલો હોય તેમાં હિંસક પ્રાણીઓનું નિવાસ સ્થાન પણ ગણાવી શકાય છે. પર્વતીય પ્રદેશોમાંથી જો ઝરણા નીકળે, કુદરતી રીતે જો ધોધ પડતો હોય અને અનુકૂળતા હોય તો જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. એટલે પર્વત કયા પ્રકારે ધોધ પડે છે, કયા સ્વરૂપે ઝરણા નીકળે છે, એ પ્રમાણે
જો અનુકૂળતા હોય તો જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. આવા ઘણા ધોધ છે કે જ્યાં જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. દાખલા કે ગેરસપ્પાનો ધોધ, શિવ સમુદ્રમ ધોધ, આવા જે ધોધ છે ત્યાં વીજળી ઉત્પન્ન કરી શકાય છે. એટલે અહીંયા પર્વતોનું મહત્વ આપણી દ્રષ્ટિએ વધુ છે. હા, કે જમીન અને ખેતીલાયક પાક કરવા માટે ઓછા ઉપયોગી, પણ બીજી રીતે વધારે. બીજી રીતે કયા? તો આપણે આગળ જાય કે ભાઈ સરહદ પૂરી પાડે, નદીઓ નીકળે, ઔષધિઓ મળે, એમાંથી આવતા કાંપ, આ બધા એના ફાયદા છે. પણ ખેતીલાયક ખાધાન્ય પાકો કરવા માટે થોડીક મુશ્કેલ. હા, તમે એને અનુકૂળતા કરો તો પાક કદાચ થોડો ઘણો લઈ શકાય. ના હોય તો મેં કહ્યું કે ચા, કોફી, રબર કે ફળો ઉછેરી બાગાયતી પાકો કરી પણ એનો ઉપયોગ કરી શકાય છે. એટલે આ થયું પર્વતોનું મહત્વ, આ પર્વતોની ઉપયોગિતા, કે આપણા જીવનમાં પણ પર્વતોનું ઘણું મહત્વ રહેલું છે. આપણે જોઈએ તો હિમાલયમાં 42 જેટલા ગિરિશૃંગો એટલે કે ગિરિમથકો આવેલા છે. પવિત્ર નાના મથકો, દાખલા કે કાંચનજંગા હોય, મકાલુ હોય, આવા પર્વતો પણ આવે. દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ પણ પર્વત ઉપર છે. ભારતનું સૌથી ઊંચું શિખર K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, આ પણ હિમાલયની પર્વત શ્રેણીમાં આવેલું છે. કાંચનજંગા જુઓ, એ જ રીતે માઉન્ટ આબુ, એમાં આવેલું સૌથી ઊંચું ગુરુ શિખર. માઉન્ટ આબુ આખો અરવલ્લી પર્વત શ્રેણીમાં આવેલું છે. એટલે આવા પર્વતીય પ્રદેશો ફાયદાકારક છે. એનું ઉદાહરણ કહ્યું કે ભાઈ માઉન્ટ આબુ છે, ભલે રાજસ્થાનમાં આવ્યું, પણ અરવલ્લી ગીરમાં પ્રવાસન સ્થળ છે. નાના મોટા 15 થી 20 યાત્રાધામો પણ ત્યાં વિકાસ પામેલા છે. પ્રવાસન સ્થળ પણ છે. ત્યાં નાનું એક તળાવ છે, નિખિલિક તળાવ, તો ત્યાં એન્જોય કરી શકાય. એટલે આવા પર્વતીય પ્રદેશો ઉપર ઘણો ફાયદાકારક છે. આપણે નજીકમાં જોઈએ તો પાવાગઢ, એ પણ પર્વત ઉપર આવેલું છે. તો એ ત્યાં પણ એક તળાવ છે નાનું. એટલે નાનું તળાવ ત્યાંના સ્થાનિકને પાણી પણ પૂરું પાડે. જ્વાળામુખીથી બનેલું છે. દૂધિયું તળાવ, એનું નામ છે દૂધિયું તળાવ પાવાગઢ ઉપર. તો આનાથી ફાયદા એ કે આવા જે પર્વતીય પ્રદેશો છે ત્યાં દેવી દેવતાઓના નિવાસ સ્થાન પણ કહેવાય છે. અને એના કારણે પવિત્ર યાત્રાધામોનો વિકાસ પણ થાય છે. જેમ કે અંબાજી જુઓ, ત્યાર પછી આપણે પાવાગઢ. તો આનો અર્થ એ કે પાવાગઢ ઉપર માતાજી વિરાજમાન છે, પણ એને માતાજીને એવું તો મારો ભક્ત ચાલીને મને આવે તેને શારીરિક શ્રમ થાય, તેને કોઈ જાતનો રોગ લાગે નહીં, એ પ્રમાણે મને મળવા આવે. એટલે ચાલતા પાવાગઢ જવાનું, ઉપર ચડવાનું ને પાછા એક પ્રકારની કસરત છે. આપણે અત્યારે બદલી નાખ્યું છે. માતાજીને મળવું છે, ફટાફટ લિફ્ટમાં જવું, ફટાફટ પાછું આવી જવું નહીં. એનો ઉદ્દેશ્ય એવો હતો કે ભાઈ શારીરિક કસરત પણ થાય. એટલે આપણને આ રીતે પર્વતો એનકેન પ્રકારે ઉપયોગી થાય છે. એટલે આ થયું પર્વતોનું મહત્વ. હવે આગળનો મુદ્દો આવશે ઉચ્ચ પ્રદેશો. ફરી લઈશું. અસ્તુ. જય હિન્દ.